હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, તમારી પણ થઈ ગઈ હશે. આજે જવાનું છે મારે બહાર અને તમને એક સરપ્રાઈઝ આપું કે કોણ આવવાનું છે મારી જોડે. વાગ્યા છે અત્યારે 10:30 થઈ ગયા છે. હું પીશ હવે કોફી, નાસ્તો કરીશ, નાહી ધોઈશ, રેડી થઈશ અને પછી ફેમિલી અમે જઈશું બહાર. ક્યાં જવાનું છે તમને હું બતાવું હમણાં. શું બનાવ્યું મમ્મી નાસ્તામાં? નાસ્તામાં વઘારેલી રોટલી બનાવી છે, ચા બનાવી. વઘારેલી રોટલી ને ચા. અને આનું તો કોઈ કામ ધંધો જ નહીં, હવારમાં ફોન. શું કંઈ બોલવું નહીં તારે? ગુડ મોર્નિંગ તો બોલ. ખાતા ખાતા ડિસ્ટર્બ નહીં કે ફોનમાં ચાલે એમ ડિસ્ટર્બ, ખાવામાં ના ચાલે. ઓહ, નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું ને અમે હવે જવા નીકળી રહ્યા છે પાવાગઢ. જુઓ મારી સાથે કોણ કોણ છે અત્યારે. અમારા નીતિનભાઈ, અમારા રાજભાઈ, ક્રિએશન રાજ પંચાલ, ઝૂમ કરીને બતાવું જુઓ તમે. અમારે છે યશપાલ, પણ આજે નથી આવવાનું બિકોઝ એને આજે જવાનું છે એના ફોટોશૂટમાં પૈસા કમાવા. અમે નીકળી ગયા છે પાવાગઢ જવા અને તમારી એક સરપ્રાઈઝ છે. મારી સાથે કોણ છે જુઓ, કાજલબેન મહેરિયા મારા વ્લોગમાં ફર્સ્ટ ટાઈમ શો કરી રહ્યા છે. કેવું કાજલ? સુથાર વ્લોગ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મેં અવારનવાર ઘણીવાર એને કીધું કે તું વ્લોગ ચાલુ કરે ને તો શૂટિંગમાં બી કરજે. મળીએ તો રોજ મળીએ પણ વ્લોગ આજે જ ચાલુ કરે. એને જોર આવે વ્લોગ બનાવતા. એ જ ના, હમણાં તો બંધ જ કરી દીધા હતા. અને અમારા રાજભાઈ પાછળ બેઠા છે, અમારા ભાઈ કે ભાઈ પણ આયા છે, અમારા હેતલબેન બી આયા છે, પણ એ અમારા ધારાબેનના જેમ છે, આમ છુપાઈને રહેશે. અને આ છે અમારા કાર્તિકભાઈ. ધોળાસર. અને અમારી સાથે છે કાજલબેનના ભાઈ સંદીપ મહેરિયા. ડ્રાઈવ કરી રહ્યા છે. નયન, નીતિનભાઈ, અર્પિતા ભાભી, મારી મમ્મી બીજી ગાડીમાં ક્રેટામાં આગળ છે. અમે જોડે જોડે જઈ રહ્યા છે પાવાગઢ. ગાઈસ, વરસાદ બહુ જોરદાર પડી રહ્યો છે અને ધીમે ધીમે અમે જઈ રહ્યા છે. વિચારીએ છીએ રોપવે બંધ હશે, ચાલુ હશે. જો બંધ હશે તો અમે ચાલીને ઉપર જતા રહીશું. કહેવાનું થાય તમારે કાજલબેન? વરસાદ બહુ હતો, રોપવે બંધ હશે તો ચાલી જતા રહીશું, પણ જવાનું એ ફાઇનલ. હા, છેક આટલે બધી આપણે સ્પેશિયલ આવ્યા છીએ. આમ તો શૂટિંગમાં આવતા હોઈએ છીએ હાલોલ, પણ આ વખતે એવું ફાઇનલ કર્યું હતું આપણે એકદમ માતાજીના દર્શન કરવા માટે જ જઈએ. શું કેવું રાજભાઈ, તમે કંઈ બોલતા નહીં? સુઈ ગયા શું? શું કહેતા હતા તમે કે ભાઈ? જય માતાજી. હેડતું જવાનું. અમે રસ્તામાં છીએ, બહુ જ વરસાદ પડી રહ્યો છે. જુઓ તમે, બહુ એટલે બહુ ભયંકર વરસાદ પડી રહ્યો છે. હવે વિચારીએ છીએ કેવી રીતે જઈશું, શું થશે. હવે પલળશો શું? જો બધા પલળી રહ્યા છે. કેમ નીચે નહીં આયા? અમે નહીં પલળતા. શું થયું? બધા જુઓ ભૂખના પડીકા ખવાઈ રહ્યા છે. મારા માટે બધો નાસ્તો લીધો છે. જુઓ ખાલી બધા વરસાદના ભૂખ્યા થયા છે. વેધરની સાથે સાથે જોરદાર વરસાદ, જોરદાર ઝરણા જોવા માટે લોકો દૂર દૂર જાય, પણ દૂર નહીં જાય. ગાઈઝ ઉપર જવા દેતા નથી, પણ બહુ જ એટમોસ્ફિયર ખરાબ છે. અમે અહીંયા નીચે દર્શન કરી લીધા છે. બ્લોગ ઉતારવાની તાકાત નથી, પણ ફટાફટ ઉતારીને અહીંયાથી જવાનું કર્યું. એટમોસ્ફિયર ખરાબ હતું એટલે ત્યાંથી દરવાજેથી દર્શન કરીને પાછા આવી ગયા છે. પણ
આ તો પાણી હજી ખાલી અહીંયા સ્ટાર્ટ થયું છે પણ તો કેવું હતું ગાઈઝ અમે આવી ગયા છે અને હવે નાસ્તો કરવા પાછા આવી ગયા છે કારણ કે હવે ટાઈમ પાસ તો કરીશું થોડું અને પછી જતા રહીશું कहती है समझो इशारा आज से जाने मन दिल है तुम्हारा आज से जाने मन दिल है तुम्हारा मौसम है रंगीन नजारा धड़कन क्या कहती है समझो इशारा ओ बाप रे હજુ ગાઈઝ હવે રસ્તામાં જ છીએ રસ્તો ગોળ 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 ફરી જાય છે બીકોઝ બહુ જ ટ્રાફિક હતું બહુ ટ્રાફિક હતું એટલે ઘરનાળું કે બ્રિજ કંઈક તૂટી ગયો તો અમે એટલે પાછા આવ્યા બરોડા હાઈવેથી પાછા હાલોલ આવ્યા હાલોલથી પાછા અમે ગોધરાવાળા રોડ પરથી જઈએ છીએ ફાગવેલ પણ ફાગવેલ જવામાં ભૂલા પડ્યા છે કંઈ કહેવું તમારે હાલ તો વન વગડામાં અહીં હવે તો હમણાં ચોમાસું ચાલે છે એટલે કોઈ પાવાગઢ આવતા નહીં હમણાં અમારા કાર્તિકભાઈ નું મેપ ચાલુ છે મેપ પર જઈએ છીએ આવશે ખરા રસ્તો તો ગાઈઝ અમે અમદાવાદમાં આવી ગયા છે ફાઇનલી અને હવે જમવા માટે આવ્યા છે જુઓ જમવા બેસી ગયા છે અચ્છી મારું ક્યુટ ક્યુટ છોકરું આઈ બોલ બેટા હાઈ કેવું છે જમવાનું સેવ ટમાટર શાક પનીરનું રોટી ગાઈઝ હું નીકળી ગઈ છું ઘરે જવા માટે બિકોઝ મારી ગાડીમાં મમ્મીને બધા હતા એ પહોંચ્યા ઘરે હું જમીને નીકળી રાજભાઈ મને મૂકવા આવે છે હું ને રાજભાઈ બે જઈએ છીએ એ મને મૂકીને જશે કલોલ બસ હવે તો આજે તો બહુ જ થાક લાગ્યો શું કેવું રાજભાઈ બહુ બાપા બહુ વધારે પડતો થાક લાગી ગયો છે આજે આખો દિવસ કહેવાય ને કે જો કે ગાડીમાં જ ગયો છે એટલો વરસાદ હમણાં તો કોઈ જતા જ નહીં પાવાગઢ સાઈડ ગાડીના નીચે એક કે બે વાર ઉતરે એ બી નાસ્તો કરવાને ત્યાં માતાજીના દર્શન કરીને ફટાફટ નીકળી ગયા થયું હવે માતાજીનું છે આપણે બીજી વાર શ્યોર જવાનું છે હવે જ્યારે કોરું કાઢે અહીંયા ત્યારે જઈશું માતાજીના દર્શન કરવા માટે બધાની બહુ ઈચ્છા હતી પણ હવે શું કરીએ કુદરત સામે તો કંઈ થવાનું નથી એટલે માતાજીનો હવે હુકમ થશે બીજી વાર એટલે બીજી વાર ફાઇનલ જવાનું થશે અને હવે હું ઘરે જઈને સૂઈ જઈશ બધાને પહોંચી જઈશ હું 1 મિનિટમાં અને હવે હું સૂઈ જઈશ બિકોઝ બહુ થાકી છું એટલે બધાને ગુડ નાઇટ હરિઓમ જય અંબે થેન્ક યુ